અમરેલીના સુરગપરા ગામે વાડી વિસ્તારમાં ભનુભાઈ ભીખાભાઈ કકડિયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર કરણભાઈ આંબલિયા ભાગ્યું રાખીને તેમની પત્ની અને પુત્રી સાથે રહેતા હતા. વાવણીનો સમય હોવાના કારણે તેઓ કપાસનું વાવેતર કરી રહ્યા હતા. તે સમયે 1.5 વર્ષની પુત્રી આરોહી બીજા બાળકો સાથે વાડીમાં રમી રહી હતી. ત્યારે કોઈ બાળકે બોરવેલ ઉપર ઢાંકેલો પથ્થર હટાવી દીધો હતો. પથ્થર હટાવ્યા બાદ 1.5 વર્ષની આરોહી રમતા રમતા આ બોરવેલમાં પડી ગઈ હતી. બોરવેલમાં પડતા જ આરોહી ચીસો પાડવા લાગી. બાળકીની ચીસો સાંભળતા તેના માતા પિતા તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. તેમણે વાડીના માલિક ભનુભાઈને આ વિશે તાત્કાલિક જાણ કરી અને બપોરે 12:45 આસપાસ તુરંત જ 108ને જાણ થતા 108ની ટીમ તેમજ અમરેલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌપ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેના માટે ઓક્સિજન પાઇપ બોરવેલની અંદર ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ આધુનિક કેમેરાની મદદથી બાળકીના દરેક હલનચલન ઉપર નજર રાખવામાં આવી રહી હતી. સાથે સાથે રાજુલાથી પણ એક રોબોટ ટીમ બોલાવવામાં આવી હતી. રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાની તમામ કોશિશ નિષ્ફળ થતી જણાઈ હતી. ત્યારબાદ બપોરે 4 વાગ્યાની આસપાસ બાળકીની મૂવમેન્ટ બંધ થતી જણાતા તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. અંતે સાંજે વડોદરાથી એનડીઆરએફની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મોરચો સંભાળ્યો હતો. તેઓએ પણ બાળકીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ 17 કલાકની મહા મહેનત બાદ સવારે આશરે 5 કલાકે બચાવ દળ દ્વારા આખરે બાળકીને બહાર કાઢવામાં તો સફળતા મળી, પરંતુ આરોહી જિંદગી સામેની જંગ હારી ગઈ અને સ્થળ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી. આખરે બાળકી હેમખેમ બહાર આવશે તેવી આશા રાખીને બેસેલા આરોહીના માતા પિતાના હાથમાં તેમની વહાલસોઈ દીકરીના બદલે તેનો મૃતદેહ આવતા તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે અને તંત્ર બસ ઊંઘતું રહે છે. જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આ ઘટના તેની સાથે અમુક સવાલો ઊભા કરે છે કે આ ખુલ્લા બોરવેલ ક્યાં સુધી ભૂલકાઓનો ભોગ લેશે અને આ બોરવેલને કેમ ખુલ્લા મૂકવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પ્રકારની અનેક દુર્ઘટનાઓ બની છે, છતાં પણ તંત્ર જાગતું કેમ નથી? આ અગાઉ પણ આવી ઘટનાઓ બની છે તો તેમાંથી કેમ કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો? એક 1.5 વર્ષની બાળકીના આ અકાળે મૃત્યુ માટે જવાબદાર કોણ? બોરવેલ માલિક સામે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે? દરેક જગ્યાએ આપણા બાળકો જ ભોગ બનતા હોય છે. નાના બાળકોનું ધ્યાન રાખવામાં આટલી બધી બેદરકારી કેમ? તંત્ર એવી આશા રાખીને બેઠું હતું કે બાળકી જીવતી બહાર આવશે. તંત્ર આશા રાખે છે પણ કોઈ કડક એક્શન કેમ નથી લેતું? આગમાં સળગીને, પાણીમાં ડૂબીને કે બોરવેલમાં પડવાના કારણે થતા આવા અકસ્માત ક્યારે અટકશે તે અહીંયા મુખ્ય પ્રશ્ન છે. પીબી ગઢવી, રિજનલ ફાયર ઓફિસર ભાવનગર. એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો, જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી. રોબોટિક જે આર્મ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા, તેમની પણ મદદ લેવામાં આવેલી હતી. ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો, જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલ હતું. વિલંબ થવાનું કારણ શું? વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જેક્ટેડ હતી અને જે આર્મ હતો જે રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો. ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવેલું. કલાક બાદ જે બાળકીને આખરે બહાર કાઢવામાં આવી હતી, જે ઘટના હતી, માતા પિતામાં પણ દુઃખની અત્યારે વેદનાઓ છે, તે શું કહેશો? આમ તો ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે 5 ને 10 વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી, જેને
આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલ હતી, જ્યાં હાલ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે. હાલ ખુલ્લા દાર છે, તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે? હા, ચોક્કસ થશે. એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ હશે એ પૂર્ણ કરાવીશું. ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5:10 સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, NDRF, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5:10 બહાર કાઢી લેવામાં આવેલી હતી. આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે.